વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. ધોરણ 8 વિજ્ઞાનમાં 12મો પાઠ કેટલીક કુદરતી ઘટનાઓ. આ પાઠની અંદર આપણે કુદરતી ઘટનાઓ જે આવે છે એ કુદરતી ઘટનાઓ વિશે ભણવાનું છે. કુદરતી ઘટનાઓમાં ભૂકંપ, વાવાઝોડું, ચક્રવાત અને વીજળી પડવી આવી કુદરતી ઘટનાઓ જે છે એ ઘટનાઓ થતી હોય છે. જે વીજળી પડે છે ત્યારે વિદ્યુત પ્રવાહના જે ધન અને ઋણ આકાશમાં જે વાદળા બનેલા હોય એમાં ધન વિદ્યુત ભાર હોય અને ઋણ વિદ્યુત ભાર હોય, એ બંને એકબીજાની જ્યારે નજીક આવે ત્યારે વીજળી પડવાની ઘટના બનતી હોય છે. આપણે જે આ પાઠની અંદર એક પ્રવૃત્તિ કરવાના છે, એ પ્રવૃત્તિમાં પ્લાસ્ટિકની એક આવી કોથળી લઈશું, થેલી, અને થેલી ઉપર જે સ્થિત વિદ્યુતની જે વાત છે, તો સ્થિત વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થાય તેના વિશે આપણે પ્રવૃત્તિ કરીશું. એમાં પ્લાસ્ટિકની રિફિલ અથવા તો પાઇપ અથવા તો પ્લાસ્ટિકની પેનનું ખોખું, આ જે પદાર્થો છે એનો ઉપયોગ કરીને આપણે સ્થિત વિદ્યુત વિશે ભણીશું. એમાં વીજભારિત થશે એક જે પેન્સિલનો અને પેનનો પ્લાસ્ટિકનો ખોખું અથવા તો પ્લાસ્ટિકની પાઇપ, સ્ટ્રો લઈ શકીએ, અને જે રિફિલ છે એ રિફિલ પણ આપણે લઈ શકીએ છીએ. આની ઉપર જ્યારે વીજભાર આવે ત્યારે એ પદાર્થ અથવા તો એ વસ્તુ વીજભારિત થઈ એવું કહેવાય. અને આપણને ખબર છે કે સમાન વીજભાર જ્યારે નજીક આવે ત્યારે શું થાય? અપાકર્ષણ થાય. અને વિરુદ્ધ વીજભાર ધન અને ઋણ એકબીજાની નજીક આવે તો આકર્ષણ થાય. તો એ આપણે સ્થિત વિદ્યુત એના વિશે આપણે શીખીશું. આપણે સ્થિત વિદ્યુત વિશે શીખીશું. એમાં આપણે કાચનું બીકર લીધું છે, એ બીકરને આપણે અહીંયા મૂકીએ છીએ અને બીકરમાં થશે. આની બીજી રીત, માથાની અંદર કોસ્કો આપણે આમ ફેરવીએ છીએ તો આમ માથામાં આમ ઘસવાનું. આ જેમ ઘસ્યું એ જ રીતે આને પણ માથામાં આમ ઘસી નાખવાનું અને પછી એને અંદર આમ મૂકી દઈશું. અને આમ નજીક લઈ જશું જ્યારે, તો જો એ થોડીક આમ દૂર જાય છે, જો એને અડકતા નથી તો પણ દૂર જાય છે. એટલે કે આની ઉપર વિદ્યુત ભાર આવ્યો તો એ કઈ કહેવાય? સ્થિત વિદ્યુત ભાર કહેવાય. એટલે શું કહેવાય? વીજભારિત થયો. આ પદાર્થ જે છે એ વીજભારિત થયો એટલે આમ નજીક આવે અને દૂર જાય. એ જ રીતે બીજી સ્ટ્રો મૂકો. આને આમ નજીક લઈ જઈએ છીએ તો જો દૂર જાય છે. દેખાય છે? દૂર જાય છે એટલે કે અપાકર્ષણ થાય છે. એવું નથી પછી આમ કર્યું એટલે આમ જાય, એટલે કોઈને એવું લાગે કે આમ જાય, આમ પણ જાય. તો એ વિદ્યુત ભાર આ સ્ટ્રો ઉપર અને આ સ્ટ્રો ઉપર સરખા વિદ્યુત ભાર જ્યારે નજીક આવે છે તો એ દૂર જતા હોય છે. લીધા છે. જો આ કાગળના ટુકડાને, આ જે સ્ટ્રો છે એ સ્ટ્રોને હું આ રીતે માથામાં ઘસીશ એટલે એમાં વીજભાર, ધન વીજભાર, ઋણ વીજભાર અંદર આવશે. અને પછી આને નજીક લઈ જઈશ આમ તો જો શું થાય છે? કેમેરો નજીક લાવજો. કાગળના ટુકડા શું થાય છે? ખેંચાય છે. જો ચોંટી ગયા. તો આ સ્થિત વિદ્યુત એ આકર્ષણ અને અપાકર્ષણ, જ્યારે અહીંયા ધન વીજભાર હશે અને આની અંદર માથામાં જે સ્ટ્રો ઘસું છું એમાં ઋણ વીજભાર, તો એ બંને નજીક લાવતા આમ ચોંટી જાય છે. તો આ રીતે સ્થિત વિદ્યુત પેદા થાય છે. અને આ રીતે આપણે વિદ્યુત વિશે સમજ મેળવીએ છીએ. ચલો આવું નજીક લાવીએ. કેમ શું થાય છે? ઊંચું કર. ચોટે છે? ઊંચું કરે. તો આ ચોટે છે. ચલો બીજું જણાવો.
અડકાડી દે નીચે, પેલા અડકાડી દે. હા, આવું જુઓ. નજીક લાવી કેમેરો ફરીથી ઘસીને કર. ઓકે, ઊંચું કરો. હવે ચોટી ગઈ. તો આ રીતે માથામાં ઘસીને એના નજીક લઈ જશે. જો નજીક લાવી કે તો એને ચોટી જાય છે. નજીક લાવીએ તો એ દૂર જશે. એ બી આપણે કરીશું. મારા વાળમાંથી મને લાગે એ થઈ ગઈ. ફોટો પાડ લેજો. ઊંચું કરો, ઊંચું કરો. જો ફોટો પાડ લે. આ એક ફૂગો લીધો છે, એમાં હવા ભરી છે, અને આ બીજો ફૂગો લીધો છે, એમાં હવા ભરી છે. અને બંને નજીક લઈ જઈએ તો આમ પડી જાય. અડકે તે જુઓ. પણ હવે આ બંને ફુગ્ગામાંથી આ ફુગ્ગો અને આ ફુગ્ગો બંનેને આપણે વીજભારિત કરી દઈશું. એટલે સ્થિત વિદ્યુત આમાં ઉત્પન્ન કરીશું અને પછી નજીક લઈ જઈએ તો શું થાય એ જોવાનું છે. આખામાં ઘસી અને વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો છે. હવે બીજા ફુગ્ગાથી એવું કરું છું. હવે આ વિદ્યુત ભારિત છે ફુગ્ગો, અને આ બીજો ફુગ્ગો આ પણ વિદ્યુત ભારિત છે, અને આપણે નજીક લઈ જશું. જો તો એ શું થાય છે? દૂર જાય છે. ફરીથી દૂર જાય છે, એટલે કે અપાકર્ષણ થાય છે. જો એવું નથી કે એ બાજુ જાય, આ બાજુથી કરીશું તો એ આ બાજુ આવશે. દેખાય છે? લે ભાઈ શું કર, हम नजीक ले जाओ. आओ तो आओ. आप फुग्गो पकड़ो. हाँ, આ વીજભારિત ફુગ્ગો છે, એની બાજુમાં બીજો ફુગ્ગો નજીક લાવો તો એ દૂર જાય છે. ચલો ઓકે, હવે આ બાજુ આવતો એક બાજુ જતો. ચલો લાઈ નજીક લાવો. દૂર લઈ જા, દૂર લઈ જા. તો જો એ દૂર જાય છે. ફરી નજીક લાવો. તો જો એ દૂર જાય છે, એટલે કે અપાકર્ષણ થાય છે. જો દૂર જાય છે. તો આ અપાકર્ષણ થાય છે. ના ના પાતળી. ચલો આ કોણ કરશે ભાઈ? અહીં દે ભાઈ. આ સોર પડી ઉપર. બરાબર છે. ચલો આવું નજીક લાવવાની સ્ટોરી એના મળ કાઢતો ને એમ કરજી. હવે આ બાજુ નજીક કર. તો જો એ શું થાય છે? અપાકર્ષણ થાય છે. આ બાજુથી કરો. આ બાજુ લાવો. જો એ જતી રહેશે, એને અડકતી નથી, એટલે કે અપાકર્ષણ થાય છે.